ગુડ મોર્નિંગ એવરીવન. ડ્રામાના લેસનમાં લેસન 4 તમારે ડાયલોગ્સના લેસનનું સેક્શન આખું અલગ જ આવે છે. એમાં લેસન 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, ધ ફાઇનલ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ. જનાર્દન મીન્સ શ્રી કૃષ્ણ, પશ્ચિમ મીન્સ ફાઇનલ મેસેજ. પશ્ચિમ મીન્સ ઈસ્ટ નહીં, ફાઇનલ મેસેજ સંદેશ. ઈસ્ટ વેસ્ટની વાત ડાયરેક્શનની નથી વાત કરતા અહીંયા. ધ ફાઇનલ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ, સંદેશ, મેસેજ. મોસ્ટ આઈએમપી લેસન ઓન ડ્રામા લેસનની અંદર તમારે આ લેસન મારી શોર્ટ નોટ યા ટ્રાન્સલેશન એ આવે જ છે, યા ક્વેશ્ચન આન્સર. એ કંઈ પણ જે માર્ક વેઇટેજ 4 યા 5 માર્ક્સનું માર્ક વેઇટેજ છે આ લેસનનું બ્લુ પ્રિન્ટ પ્રમાણે. ઇન સંસ્કૃત લિટરરી ફિલ્ડ ગ્રેટ પોએટ ભાસ, આના ઓથર છે ભાસ. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ જે એક ડ્રામા છે, એ કયા ડ્રામામાંથી લેવામાં આવે છે. આ જે લેસન છે ને એ એક ડ્રામાનો જ પાર્ટ છે. એમાં ભાસે એક ડ્રામા લખ્યું છે, એ આગળ આવશે. ભાસ ઇઝ વેલ રેપ્યુટેડ ફોર રાઇટિંગ પ્લેસ. પ્લેસ એટલે નાટકો લખવામાં એક બહુ જ સારા લેખક છે. હી હેઝ રિટન 13 પ્લેસ, 13 નાટકો લખ્યા છે. વિચ આર નોન એઝ ભાસ નાટક ચક્ર. ભાસે જે નાટકો લખ્યા છે 13 નાટકો, એ બધા જ 13 નાટકો અલગ અલગ સબ્જેક્ટ ઉપર છે. એમાં 6 જે નાટકો છે એ મહાભારત ઉપરથી છે, પછી બીજા રામાયણ ઉપરથી આપેલા છે 3 નાટકો. આ રીતે અલગ અલગ કૃષ્ણના ચરિત્ર ઉપર એક નાટક આપેલું છે. એમ કરીને બીજા 2 કોમન સ્ટોરી એમને એ વખતના સમાજને આધારિત કરીને નાટકો, એ રીતે કરીને કુલ 13 નાટકો લખ્યા છે. ધ એક્સપર્ટ પ્રેઝન્ટેડ હિયર ઇઝ ટેકન ફ્રોમ હિઝ 1 એક્ટ પ્લે દૂધ ઘટોત્કચમ. આ જે લેસન જે આપ્યો છે એ શેમાંથી લીધો છે? દૂધ ઘટોત્કચમ. એમને ભાસ આના ઓથર છે. ભાસે જે લખ્યા છે એમના નાટકો 13 નાટકોને, એમાંથી એક દૂધ ઘટોત્કચ બેઝ ઓન મહાભારત ઉપર આધારિત છે. એમાંથી આ જે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ 1 એક્ટ પ્લે, 1 એક્ટ પ્લે એટલે એક અંકનો બહુ નાનો ટોપિક, એક સબ્જેક્ટ લીધો હોય એમાંથી આ એટલે એ 1 એક્ટ પ્લે વિચ ઇઝ વન ઓફ ધીસ 13 નાટકોમાંનું આ એક નાટક છે. ધ થીમ ઓફ ધ એક્સપર્ટ ઇઝ બેઝ ઓન ધ મહાભારત. પહેલાં જ કીધું એ મહાભારત ઉપર. દૂત ઘટોત્કચમ, દૂત મીન્સ મેસેન્જર, ઘટોત્કચ મીન્સ હું કે જે ભીમનો સન જે ઘટોત્કચ છે એઝ એ મેસેન્જર તરીકે એને મોકલવામાં આવે છે. એની સાથે બેટલ ઓફ મહાભારત ઇઝ ગોઈંગ ઓન ઇન કુરુક્ષેત્ર એન્ડ ટુડે અભિમન્યુ ઇઝ અનજસ્ટલી કિલ્ડ ઇન ઇટ. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે અભિમન્યુને એ કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે મરાઈ ગયો છે. હેન્ડ અર્જુના ઇઝ વેરી સેડ એન્ડ હેઝ અનાઉન્સ ટુ કિલ ધેમ હુ હેડ કિલ અભિમન્યુ. એટલે અર્જુનને જ્યારે મેસેજ મળે છે ત્યારે એ ખૂબ દુઃખી થઈ અને એ શું અનાઉન્સ કરે છે કે જેને અભિમન્યુને માર્યો એને હું મારીને રહીશ, એનું એક પ્રતિજ્ઞા લે છે. ઇન ધીસ ટ્રેજિક સિચ્યુએશન શ્રી કૃષ્ણ થિંક્સ ટુ ટ્રાય વન્સ અગેન ટુ પ્રિવેન્ટ ધીસ વોર એનીવે. કોઈ પણ રીતે આ યુદ્ધ અટકાવવો એવો શ્રી કૃષ્ણ ટ્રાય કરે છે, બરાબર. એનું એવી કોશિશ હોય છે કે આ પરિસ્થિતિમાં, કારણ કે એકબીજા પહેલાં આને માર્યો અને એ રીતે એમ કે ઘણા બધાના લોકોના મૃત્યુ થશે, એટલે શ્રી કૃષ્ણ એવું વિચારે છે કે હજુ પણ આ યુદ્ધ અટકી જાય. બાય પુટિંગ ફોરવર્ડ ધ ટ્રેજિક ઇન્સિડન્ટ ઓફ અભિમન્યુઝ કિલિંગ એન્ડ ધ સોરોફુલ સિચ્યુએશન ઓફ પાંડવા ઇન ફ્રન્ટ ઓફ ધૃતરાષ્ટ્ર એન્ડ દુર્યોધન. જે અર્જુન જે રીતે દુઃખી છે એની જે પરિસ્થિતિ છે એ કોની સામે રાખવામાં આવે છે? ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની સામે. કે એમને ખ્યાલ આવે કે આ રીતે જેનો એમ કે મરાઈ જાય છે પછી જે દુઃખી થવાય, એટલે એમ કે તમારી પણ પરિસ્થિતિ આવી ન થાય એના માટે શ્રી કૃષ્ણ એમ કે એમને મેસેજ આપે છે. એટલે એમ કે હજુ પણ યુદ્ધ અટકાવી દો. શ્રી કૃષ્ણ પ્લાન્સ ટુ કન્વિન્સ ધૃતરાષ્ટ્ર. હી સિલેક્ટ ઘટોત્કચ એઝ હિઝ એન્વોય એન્ડ સેન્ટ થ્રુ હિમ અ મેસેજ ઓફ ટ્રીટી. એન્વોય એટલે એ જે મેસેન્જર તરીકે આપણે દૂત કહીએ, એ દૂત એન્વોય તરીકે ઘટોત્કચને સિલેક્ટ કરે છે શ્રી કૃષ્ણ અને એને
ધૃતરાષ્ટ્ર પાસે મેસેજ પહોંચાડે છે કે આ રીતે એમ કે અર્જુનની સિચ્યુએશન શું છે જ્યારે અભિમન્યુ મરાયા પછી એ ધૃતરાષ્ટ્રની સામે રાખીએ તો એમના 100 સન છે, એમ કે આ રીતે યુદ્ધ ચાલુ રહેશે તો એમના પુત્રોનો નાશ થશે, તો એમની પરિસ્થિતિ કેવી થશે, એમ કે એના માટે એમ કે ઘટોત્કચને એઝ અ મેસેન્જર તરીકે સિલેક્ટ કરે છે. બટ એંગ્રુઝ ઇન ધ મેડનેસ ઓફ વોર, Duryodhana, his companions Shakuni and others are not ready to listen to the message of treaty. જે આમ ખરેખર અહંકાર જે છે દુર્યોધનને, એનો જે પોતાનો ગુસ્સો છે એ કોઈપણ રીતે આ યુદ્ધ બંધ રાખવા માગતા નથી. એ લોકો આ મેસેજ સાંભળવા જ નથી માગતા કે શ્રી કૃષ્ણ શું કહેવા માગે છે. એટ લાસ્ટ ઘટોત્કચ મેક તેમ લિસન ટુ ધ ફાઇનલ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ. એટલે લાસ્ટ પછી કે હવે તમારે એ સાંભળવું જ નથી તો શ્રી કૃષ્ણનો ફાઇનલ મેસેજ એ શું છે એ સાંભળો. ધ ઇન્ટરેસ્ટિંગ ડાયલોગ્સ ઓફ ઘટોત્કચ એન્ડ એન્વોય વિથ દુર્યોધન એન્ડ શકુની પ્રોડ્યુસ ડ્રામેટિક પ્લેઝર. એકચ્યુઅલી રિયલ સ્ટોરીમાં આ ટોપિક નથી આવતો કે એઝ એ ઘટોત્કચ એઝ એ એન્વોય તરીકે જાય છે, બરાબર, અને એ ત્યાં મેસેજ આપે અને એ લોકો એનો ઇન્સર્ટ કરે. આ ભાસે શું કર્યું છે કે એ ઘટોત્કચ એઝ કેરેક્ટર એ જ છે, દુર્યોધનનું પણ એ જ વસ્તુ છે, પણ અહીંયા પોતાની રીતે એક નવો જ આખો ટોપિક કરી અને ડ્રામા લખ્યું છે. Selecting Ghatotkacha, a son of Demone, as a character, Bhas has successfully tried to create an impression of demonic tendency of Duryodhana on mind of audience. On one hand, Ghatotkacha, son of Demone, behave like a man. શું કહેવા માગે છે કે એવું જરૂરી નથી કે જે કેરેક્ટર કે ધારો કે ઘટોત્કચ છે એ રાક્ષસીનો પુત્ર છે, બરાબર, પણ એ જે એનું બિહેવિયર એઝ એ મેન જેવું છે, અને જ્યારે દુર્યોધન છે એમ કે એનું બિહેવિયર એક રાક્ષસ જેવું કહેવાય છે. એટલે અહીંયા પાસે આ વસ્તુ એક સરસ રીતે એક આ પાત્રથી આ ડાયલોગ્સથી એવી રીતે સરસ રીતે એનું કેરેક્ટર કર્યું છે. એન્ડ ઓન અધર હેન્ડ દુર્યોધના સન ઓફ હ્યુમન બિહેવ લાઇક એ ડેમોન. દુર્યોધનનું બિહેવ શું કહે છે, સન ઓફ હ્યુમન બટ બિહેવ લાઇક ડેમોન. ભાષા વિથ હી સ્કિલ ફૂલ ડ્રામેટિક આર્ટ. એમની ડ્રામેટિક આર્ટની સ્કિલ બહુ સરસ છે કે આખું એ રીતે લોકોના માનસપટ ઉપર આખું એ ઘટોત્કચ ઉપર રિસ્પેક્ટ થાય કે જે ઘટોત્કચ ડેમોનિક સન છે એની ઉપર રિસ્પેક્ટ થાય, એ બહુ સરસ રીતે આખું એમને કર્યું છે. હેઝ ક્રિએટેડ બ્યુટિફુલ કોન્ટ્રડિક્શન હિયર. એટ ધ એન્ડ ધ મિસબિહેવિયર ઓફ દુર્યોધના બીકમ ધ કોઝ ઓફ ડિસ્ટ્રક્શન ઓફ કુરુ રેસ. આ એનો ખરાબ વર્તન, આ એનો અહંકાર, આ એનો જે એને ઈર્ષ્યા જે છે એ જ આખું કુરુ ડાયનેસ્ટીનો એનો એન્ડ કરવા માટેનું કારણ બને છે, કારણ કે દુર્યોધનના એક પોતાના આવા વર્તનને કારણે આખું બધા જ આ પરિસ્થિતિ ઊભી થાય છે. ધ વૂલ ઓફ હિસ્ટ્રી, ધ ફેક્ટ વન who does not accept the proposal of compromise ruins himself and his family shown through display. જે આ પ્રપોઝલને કોમ્પ્રોમાઇઝ કરવા નથી માગતું અને એ સ્વીકારવા નથી માગતું, આ સોલ્યુશન લેવા નથી માગતું, એ જ પોતે જ એના પરિવારને માટે એનો નાશ માટેનું કારણ બને છે. એકચ્યુઅલી દુર્યોધનનું જે એને પોતાને એક અહંકાર, પોતાનો જે અભિમાન, ઈર્ષા, પહેલે તો એને ઈર્ષા પાંડવો પ્રત્યે કે પાંડવોનું જે એમનું બિહેવિયર, એમનું જે આવડત, એના કારણે એ દુર્યોધનને વધારે ને વધારે એમના પ્રત્યે ઈર્ષા થતી હતી. એટલે જ આ કોઈને કોઈ રીતે એ એમ કહે છે ને, માણસમાં ઈર્ષાને કારણે માણસનું પતન જ થાય. તમે કોઈને ઈર્ષા કરો તો પહેલાં તમે આપણું જ પોતાનું જ પતન થતું હોય કે ઈર્ષા. એટલા માટે અહીંયા મોટો દુશ્મન ઈર્ષા. એટલે દુર્યોધનને પણ અભિમાન, ઈર્ષા જે કહેવાય, બધા જ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ ષડ રીપુ કહેવાય. જો 6 દુશ્મનો કહીએ એ બધા જ દુર્યોધનોમાં એના કારણે જ એ પોતે કુરુ ડાયનેસ્ટીનું પોતાનું જ પતન કરે છે. એટલે અહીંયા શું છે આ લેસનની અંદર કે ઘટોત્કચ એઝ એ એન્વોય મેસેન્જર તરીકે આવે છે અને ધૃતરાષ્ટ્રને મીન્સ એને ઘટોત્કચની થ્રુ કૃષ્ણ એને એમ કે કહેવા માગે છે કે ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને કે હજુ પણ યુદ્ધ અટકાવી દો. અર્જુનની જે પરિસ્થિતિ છે એવી તમારી ન થાય, એટલે એમ કે એ યુદ્ધ અટકાવી દો. અભિમન્યુને જે મારનાર છે જયદ્રથ, જે
કૌરવોની બેન હોય છે, એનો પતિ હોય છે, કૌરવોની બેનનો જે બેન દુઃશલા કહીએ એનું જે હસબન્ડ હોય છે જે જયદ્રથ, એને અભિમન્યુને માર્યો હોય છે. એટલે અર્જુન શું પ્રતિજ્ઞા લે છે કે હું પણ એને મારીને રહીશ. એટલે આ બાજુ દુર્યોધને પણ એ પ્રતિજ્ઞા લે છે કે અમે એને બચાવીને રહીશું. એટલે આ બધી પરિસ્થિતિ ન થાય એટલા માટે કૃષ્ણ શું કરે છે પણ હજુ ટ્રાય કરે છે કે ત્યાં સુધી યુદ્ધ અટકી જાય. બરાબર. એટલે અહીંયા ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. એ એસેમ્બલીની અંદર જે સભા હોય છે એમાં દુર્યોધન, શકુની એ બધા જ ત્યાં હોય છે. એટલે ઘટોત્કચ એન્ટર થાય છે. બરાબર. સ્ટાર્ટિંગમાં ઘટોત્કચ ત્યારે એન્ટર થાય છે. પ્રવિશ્ય મીન્સ એન્ટરિંગ. અયમ અત્ર ભવાન દૃષ્ટા. ઓ હિયર ધ રિસ્પેક્ટેડ સર ધૃતરાષ્ટ્ર. રિસ્પેક્ટેડ ધૃતરાષ્ટ્રને એ શું છે જે કૌરવોના ફાધર છે. ધૃતરાષ્ટ્ર કોણ છે? કૌરવોના ફાધર છે. એમને ધૃતરાષ્ટ્રને શું કહે છે? ઓ યુ આર હિયર રિસ્પેક્ટેડ સર. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા. ઉત્પાદયિતા મીન્સ ફાધર. અનાર્ય શતસ્ય મીન્સ 100 સન, જે 100 પુત્રોના પિતા. ઉપતૃત્ય ગોઈંગ નિયર, એમની પાસે જાય છે. એન્ટર થાય છે. એન્ટરિંગમાં જ એ પહેલાં ધૃતરાષ્ટ્રને જોવે છે. ધૃતરાષ્ટ્ર જે કૌરવો દુર્યોધનના ફાધર જે કહીએ 100 જે કૌરવો હતા એમના ફાધર હતા, એને શું કહે છે કે ઓ હિયર મેજેસ્ટી રિસ્પેક્ટેડ ધૃતરાષ્ટ્ર. અનાર્ય શતસ્ય ઉત્પાદયતા 100 સન ફાધર, એમના 100 પુત્રના પિતા છે. ગોઈંગ નિયર, એમની પાસે જાય છે. પિતામહ. પિતામહ મીન્સ ગ્રાન્ડફાધર. અભિવાદય ઘટોત્કચ. આ એ ઘટોત્કચ બો ડાઉન, આટલો અટકી જાય છે. ઘટોત્કચ તમારી ટેક્સ્ટબુકની અંદર આ રીતે શોર્ટમાં આ રીતે હાફ છે. સો અભિવાદય ઘટોત્કચ. આઈ બો ડાઉન ઘટોત્કચ, પછી સ્ટોપ થઈ જાય. ઇત્ય ઉર્ધક્રે. ઓ ધીસ અટરેટ. અડધે વખતે તે એટલું બોલીને સ્ટોપ થઈ જાય. ન મીન્સ નો. અયમ અક્રમ ઓર ધીસ ઇઝ નોટ પ્રોપર. એટલે આ બરાબર નથી. સો શું કહેવા માગે છે? પહેલાં એન્ટર થાય સ્ટાર્ટિંગમાં ધૃતરાષ્ટ્રને જોવે છે. પહેલાં કોઈ પણ વ્યક્તિ આપણે જે એના એલ્ડર્સ હોય એને એ શું કરે છે? પ્રણામ કરે છે. ધૃતરાષ્ટ્ર પણ એ અભિમન્યુ ઘટોત્કચ માટે શું થાય છે કે એના ફાધર જે હતા ભીમ માટે પણ એના જે પાંડુ રાજા હતા એના ભાઈ હતા ધૃતરાષ્ટ્ર. બરાબર. એટલે એના માટે પણ પિતામહ એટલે ગ્રાન્ડફાધર ઘટોત્કચ માટે. યુધિષ્ઠિર આદયશ્ચ. યુધિષ્ઠિર આદયશ્ચ એટલે યુધિષ્ઠિર કોણ છે? પાંડવોમાં સૌથી મોટો. જે દુર્યોધનને જેની સાથે દુશ્મની હતી જે પાંડવો, એ પાંડવો જે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, એ 5 પાંડવોમાં સૌથી મોટો યુધિષ્ઠિર. બરાબર. એટલે એ ઘટોત્કચ ભીમનો સન હોય છે. એટલે શું કહે છે? પહેલાં યુધિષ્ઠિર આદય. યુધિષ્ઠિર આદય એટલે યુધિષ્ઠિર વગેરે એક્સ્ટ્રા, એટલે એ બધા જ ભાઈઓની વાત છે. મેં ગુરવ માય એલ્ડર. ગુરવ મીન્સ માય એલ્ડર. એના ગુરુ નહીં, મીન્સ માય એલ્ડર. એલ્ડર હોય ને એને પણ ગુરુઓ કહેવાય. ભવંતમ અભિવાદય. ભવંતમ મીન્સ યોર. અભિવાદમ યુ ટુ બો ડાઉન. પહેલાં એના એલ્ડરના પ્રણામ. આપણે આપણા ફેમિલીમાં જ આપણા મધર ફાધરના કોઈ રિલેટિવને મળીએ, બરાબર, તો આપણે શું કહીએ? પહેલાં મારા મમ્મીના પ્રણામ, પછી મારા પ્રણામ, એવી રીતે. એટલે શું કહે છે અહીંયા એમનાથીને જે એલ્ડર હોય, મોટા હોય મમ્મી પપ્પા કરતાં, એમના ફેમિલીને મળીએ ત્યારે આપણે શું કહીએ છીએ કે પહેલાં મમ્મી પપ્પાએ તમને પ્રણામ કહ્યા છે. બરાબર. પછી મારા. એમ અહીંયા ધૃતરાષ્ટ્રને ઘટોત્કચ શું કહે છે? પહેલાં પોતે એમને પ્રણામ કરવા જાય છે પણ સ્ટોપ થઈ જાય છે. પછી કહે છે નો ઇટ ઇઝ નોટ પ્રોપર. યુધિષ્ઠિર આદયશ્ચ મે ગુરુ. યુધિષ્ઠિર એટ્રેક્શા માય એલ્ડર. ભવંતમ અભિવાદન યુ ટુ બો ડાઉન. તમને પ્રણામ કરે છે. પશ્ચાત મીન્સ દેન. ઘટોત્કચ અહમ અભિવાદન. દેન આઈ ઘટોત્કચ બો ડાઉન ટુ યુ. દેન પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. સો પહેલાં અહીં સુધીનું જોઈએ ટ્રાન્સલેશન. ત્યાંથી છે કે ઘટોત્કચ, બરાબર, એ પ્રવિશ્ય, ત્યાંથી શરૂ કરીને છે અભિવાદય. એ ફર્સ્ટ ડાયલોગ જે ઘટોત્કચનું છે ત્યાં સુધીનું ટ્રાન્સલેશન
આ સ્ટાર્ટિંગ જ્યારે ઘટોત્કચ હજુ મેસેજ લઈને એન્ટર થાય છે, એન્ટર થતી વખતે જ આ બધું એ બોલે છે. અમે આમાં જ્યારે બી ટ્રાન્સલેશનમાં જે બી બોલતા હોય ડાયલોગ્સમાં ઘટોત્કચથી, એટલે એ નામ પણ સંસ્કૃતમાં જ લખવાના છે. એન્ટરિંગ હિયર ઇઝ હિઝ મેજેસ્ટી, એટલે જે કહીએ ને એમાં કહે છે કે અત્ર ભવાન મેજેસ્ટી ધૃતરાષ્ટ્ર. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા મીન્સ ધ father of the ignoble 100. Utpadayita means father. Anarya Shatasya means the ignoble 100. Shat means 100. ગ્રાન્ડફાધર ઉપસૃત્ય લખ્યું છે, મીન એડવાન્સિંગ. બ્રેકેટ્સનું બી ટ્રાન્સલેશન ડ્રામામાં જ્યાં બી આવતું હોય બ્રેકેટ્સ એ કમ્પલસરી લખવાનું હોય, કારણ કે ડાયલોગ ડ્રામા જ્યારે થતું હોય ને ત્યારે એ પછી શું થાય છે અને પછી ક્યાં એ શું કરે છે, બરાબર, એની એ કમ્પલસરી ટ્રાન્સલેશન લખવાનું જ હોય છે, કારણ કે એના પછીનું જે એક્શન હોય કે પછીનો જે ડાયલોગ્સ હોય ને એને રિલેટેડ એની વસ્તુ હોય, એટલા માટે એડવાન્સિંગ. ગ્રાન્ડફાધર હિયર આઈ salute you. Salute you. I am Ghatotkach. Having uttered એટલે એટલી ઉર્ધકતે એટલે આટલું બોલીને સ્ટોપ. હેવિંગ અટર્ડ half on the word, half of that word. No means no. Ayam akram. Ayam means this is. Ayam means this is akram. Means this is not the proper order. This is not the proper order. Ayam akram. This is not proper order. Guruva means it is my elders. Vadilo. Yudhishthir, it is my elders Yudhishthir. And the rest that salute you. And after them, પછી મારા પ્રમાણે, and after them I Ghatotkach salute you. પછી આ ઘટોત્કચ મારા, એમ કે ઘટોત્કચ મારા પ્રણામ. પહેલાં મારા એલ્ડર્સ ગુરુઓના પ્રણામ, પછી હું તમને પ્રણામ કરું છું. જે ભીમનો સન, જે ઘટોત્કચ, એને ભીમની પત્નીનું નામ છે હિડિંબા, બરાબર. એ હિડિંબા એ ડેમોનેસ રાક્ષસી કહેવાતી હતી. ડેમોનેસ એટલે ઘટોત્કચ પણ રાક્ષસીનો પુત્ર, પણ એઝ એનું બિહેવ લાઈક અ હ્યુમન.
એનું બિહેવિયર માણસ જેવું હતું, એનું કેરેક્ટર એવું રાક્ષસી જેવું હતું નહીં, બરાબર. એવું અહીંયા પાસે એક, અને ભાસને નાટક નહીં, મહાભારતમાં બી એ જ વસ્તુ કહેવા માંગે છે. ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એહી પુત્ર, એહી મીન્સ કમ ઓ સન. ધૃતરાષ્ટ્ર તો રિસ્પેક્ટ આપે જ છે, એમ બી વડીલ તરીકે એલ્ડર્સ હતા જે એ સમજતા હતા કે આ લોકો પોતાનો જ પુત્ર એ રીતે કરતો હતો, પણ એ સમજતા હતા, છતાં પોતાના સંતાનોને સપોર્ટ કરવા માટે એ આપતા. એટલે કે એહી સન. ઘટોત્કચ, અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, ઓ કલ્યાણ ખલુ અત્ર ભવાન, ઓ યુ આર અ વેલફેર ઓફ, તમે એમ કે કલ્યાણ કરનારા છો. કલ્યાણાનામ પ્રસૂતિમ, પિતામહ આહ, ભગવાન ચક્ર આયુ. જે કલ્યાણામ પ્રસૂતિમ એટલે હંમેશા જેનાથી કલ્યાણ થતું હોય એવા પિતામહ આહ મીન્સ શેર, એવા પિતામહ ગ્રાન્ડફાધરને ભગવાન ચક્ર આયુધ, એવા લોર્ડ શ્રી કૃષ્ણ ચક્ર આયુધ. લોર્ડ કૃષ્ણ માટે જનાર્દન, ચક્રાયુધ, ઘણા બધા નામ છે. એમાં ચક્રાયુધ એટલે જે ચક્રને ધારણ કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. ધૃતરાષ્ટ્ર, આસનાત ઉત્થાય, એમની જે પ્લેસ હતી બેસવાની એનાથી ઊભા થઈ જાય છે. શ્રી કૃષ્ણનું નામ સાંભળે છે એટલે હાર્ટલી જ એટલું હૃદયથી જ એટલી રિસ્પેક્ટ કરે છે, પોતાના પ્લેસ પરથી એ ઊભા થઈ જાય છે. કિમ આજ્ઞાપ્યતિ ભગવાન ચક્રાય, વોટ ઇઝ ઓર્ડર લોર્ડ કૃષ્ણ, શું આજ્ઞા છે શ્રી કૃષ્ણની? કટોચકર, નો એટલે એમ કે તમે એમ કે ઊભા ન થશો. આસને એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ, ભવતા મીન યુ, તમે પોતાની પ્લેસ પર જ બેસીને લોર્ડ કૃષ્ણનો મેસેજ સાંભળો. એટલે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને જોઈને શું કહે છે કે અરે તમે કલ્યાણ કરનારા છો. પહેલાં ધૃતરાષ્ટ્ર શું કહે છે? એહી પુત્ર મીન્સ કમ, એહી મીન્સ કમ માય સન. ઘટોત્કચ, oh, how noble your majesty is. Lord Sri Krishna વાઇડર, હંમેશા કલ્યાણ કરનારા. welder of the discus, has this message. જે કલ્યાણ પ્રસૂતિ means welder of the discus has this message to my grandfather the source of all auspicious things. જે સોર્સ ઓફ ઓલ ઓસ્પિશિયસ થિંગ, જે કલ્યાણ પ્રસૂતિમ, જે હંમેશા કલ્યાણ કરનારા એવી એના ઉત્પાદયિતા એવા શ્રી કૃષ્ણએ તમને મેસેજ આપ્યો છે. ધૃતરાષ્ટ્ર રાઇઝિંગ ફ્રોમ હિઝ સીટ, આસનાત ઉત્થાય, આસનાત ઉત્થાય એટલે રાઇઝિંગ, એ પોતે ઊભા થઈ જાય છે. ફ્રોમ
હિઝ સીટ, પોતાની જગ્યા પરથી શ્રી કૃષ્ણનું નામ સાંભળી અને એ તેમની સીટ પરથી ઊભા થઈ જાય છે. વોટ આર ધ કમાન્ડ્સ? What are the commands of the divine welder of the discus? શ્રી કૃષ્ણની શું આજ્ઞા છે? ઘટોત્કચ. તો કે છે નો નો, ના 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 મીન્સ નો નો નો. યોર મેજેસ્ટી should listen to the message of Sri Krishna being seated on the seat. કૌરવો 100 હતા અને પાંડવો જ્યારે 5 જ હતા, અને છતાં પણ એ પાંડવો યુદ્ધ જીતી જાય છે, કારણ કે એ ધર્મનું યુદ્ધ, સત્યનું યુદ્ધ હતું. બરાબર, સત્ય અસત્ય એટલે ધર્મનો જય થાય છે, સત્યનો વિજય થાય છે. એટલા માટે એમ કે જ્યાં પણ શ્રી કૃષ્ણ કોને સપોર્ટ કરે છે? પાંડવોને. ખબર છે કે પાંડવો 5 જ હતા અને કૌરવો 100 હતા. એટલે કૌરવોને એ પોતાનું પ્રાઉડ હતું કે અમે તો 100 ભાઈઓ છીએ અને એ લોકો તો 5 જ પાંડવો છે. અને શ્રી કૃષ્ણ એક બધા એમ કે એ શું કરી શકવાના, એટલે એમ કે ભલે એમને એટલો બધા અભિમાન અને છતાં પણ એ યુદ્ધ પાંડવો જીતી જાય છે, કારણ કે જ્યાં ધર્મ અને સત્ય, ધર્મ અને સત્ય એ શું કે કૌરવો એમનો જે ભાગ, પાંડવોનો જે એમનો મળવો જોઈએ ભાગ, એ એમને આપવા તૈયાર નહોતા, રાજ્ય ભાગ. બરાબર, એટલા માટે એ જે જ્યાં અન્યાય થતો હોય ત્યાં ભગવાન હંમેશા લોર્ડ છે એ સપોર્ટ કરતા હોય, ગોડ. તો અહીંયા શ્રી કૃષ્ણએ પણ પાંડવોને સપોર્ટ કર્યા અને એ લોકો યુદ્ધ જીતી જાય છે. એટલા ધૃતરાષ્ટ્ર પણ એ વસ્તુ સમજતા હતા કે શ્રી કૃષ્ણ એમ કે જ્યાં જેના પક્ષમાં હોય, બરાબર, એનો વિજય થાય. અહીંયા ધૃતરાષ્ટ્ર કૃષ્ણનું નામ સાંભળે છે અને પોતે રિસ્પેક્ટ, ત્યાં જ પોતે હાજર નથી કૃષ્ણ સામે, છતાં પણ એને રિસ્પેક્ટ એટલું એ નથી, છતાં એના નામ સાંભળીને એને એટલી રિસ્પેક્ટ આપે છે. અને એને પછી ઘટોત્કચ કહે છે કે ના, તમે તમારી પ્લેસ પર બેસીને જ આ મેસેજ સાંભળો. એ આટલો જે છે એ સંસ્કૃતમાં જ્યાં સેકન્ડ ડાયલોગ જે ધૃતરાષ્ટ્રનો છે ત્યાંથી શરૂ કરીને એહી પુત્ર, ત્યાંથી શરૂ કરીને જે બીજો ધૃતરાષ્ટ્રનો જ જે લાસ્ટ ડાયલોગ જે છે ઘટોત્કચનો લાસ્ટ ડાયલોગ શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેહ. અહીંયા જે આટલું ટ્રાન્સલેશન છે, ધૃતરાષ્ટ્ર કમ માય સન, એ અહીંથી શરૂ કરીને જે ફાસ્ટ લાસ્ટમાં નો
so being seated on the seat and Shrotavya Janardanasya Sandesh, so should listen to the message Sri Krishna. તમે એ શ્રી કૃષ્ણનો મેસેજ સાંભળો. ત્યાં સુધીનું ટ્રાન્સલેશન જે છે અહીંથી ધૃતરાષ્ટ્રથી ઘટોત્કચ જે ડાયલોગ છે એનાથી. હવે આગળ ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપ્યતિ ભગવાન ચક્રાય એઝ કમાન્ડર્સ લોર્ડ કૃષ્ણ, જેવી શ્રી કૃષ્ણની આજ્ઞા. ઘટોત્કચ પિતામહ ઓ ગ્રેન્ડફાધર, શ્રૂયતા મીન્સ લિસન યા હિયર, સાંભળો. હવે અહીંયા જે ઘટોત્કચનો ડાયલોગ જે છે એ બોલે છે એમાં જે એને લેમેન્ટ્સ ઓફ અર્જુનનો જે લેમેન્ટ છે, વિલાપ છે, એ જે અભિમન્યુની ડેથ થઈ ગઈ છે ત્યારે જે લેમેન્ટ છે એનો વિલાપ છે એ અહીંયા અર્જુન જે એ વખતે બોલ્યો હોય એ અહીંયા ધૃતરાષ્ટ્રની સામે ડિસ્ક્રાઇબ કરે છે, વર્ણન કરે છે કે અર્જુનની કેવી સિચ્યુએશન છે, દશા છે. એટલે એ જે એને કઈ રીતે એ બોલતો હતો એ રીતે બોલે છે કે હા વત્સ અભિમન્યુ. વત્સ મીન ઓ ચાઇલ્ડ, અભિમન્યુ. ઓ ચાઇલ્ડ અભિમન્યુ કોના માટે થાય? અર્જુન માટે થાય. એટલે ઘટોત્કચનો ડાયલોગ છે પણ એ અર્જુન જે રીતે એનો વિલાપ કરતો હોય છે જ્યારે અભિમન્યુની ડેથ વખતે, એ અહીંયા ધૃતરાષ્ટ્રની સામે રજૂ કરે છે કે અર્જુન આ રીતે બોલતો હોય, હા વત્સ અભિમન્યુ, ઓ ચાઇલ્ડ અભિમન્યુ, હા વત્સ ઓ ચાઇલ્ડ, કુરુકુલ પ્રદીપ. કુરુકુલ પ્રદીપ મીન્સ પ્રદીપ, પ્રદીપ મીન્સ લેમ્પ, લેમ્પ ઓફ કુરુ ડાયનેસ્ટી. કુરુ ડાયનેસ્ટી એટલે કુરુવંશમાં, ભલે કુરુવંશના કૌરવો જ કહીએ છીએ પણ આ પાંડવો પણ એ જે ડાયનેસ્ટી હોય એ કુરુવંશ જ કહેવાય છે. એટલે ઓ ચાઇલ્ડ અભિમન્યુ, ઓ ચાઇલ્ડ અભિમન્યુ, ઓ ચાઇલ્ડ લેમ્પ ઓફ કુરુ ડાયનેસ્ટી, હા વત્સ ઓ ચાઇલ્ડ યદુકુલ પ્રવાલ. યદુકુલ પ્રવાલ સિયન ઓફ યદુ ફેમિલી. સિયન ઓફ યદુ ફેમિલી મીન્સ જે યાદવ કુળને એમ કે આગળ લઈ જનાર. તવ જનની માતુલમ મામ અપી. જનની મીન્સ મધર, માતુલમ મીન્સ મેટર્નલ અંકલ, મામ અપી, મામ અપી એટલે મીટુ, મને પણ, પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે લીવ, છોડીને, પિતામહમ દ્રષ્ટુમ આશયા, સી ટુ યોર ગ્રાન્ડફાધર, તમારા પિતામહને જોવાની ઈચ્છાથી, હોપ ઓફ સી ટુ યોર ગ્રાન્ડફાધર, આશાથી, તારા ગ્રાન્ડફાધરને મળવાની આશાથી, સ્વર્ગમ અભિગત અશી. સ્વર્ગમ અભિગત એટલે સ્વર્ગ, યુ ગો ટુ હેવન. અહીંયા પાંડુ રાજાની ડેથ થઈ ગઈ છે એટલે ત્યારે અભિમન્યુ મરાય એટલે એમ કે એ એના પિતામહ ગ્રાન્ડફાધર પાસે ચાલી ગયો છે. એટલે અહીંયા અર્જુન શું કહે છે કે તું તારી માતા, તારા મેટર્નલ અંકલ એટલે મામા અને મને છોડીને તું તારા પિતામહને મળવાની આશાથી તું સ્વર્ગમાં ગયો છું. હવે એની માતા એટલે સુભદ્રા. અભિમન્યુના મધરનું નામ શું છે? સુભદ્રા છે. સુભદ્રા એ કૃષ્ણની બેન, લોર્ડ કૃષ્ણ સિસ્ટર એટલે શ્રી કૃષ્ણની બેન છે, બરાબર. અને એટલા માટે અભિમન્યુને શ્રી કૃષ્ણ શું થાય છે? માતુલમ. માતુલમ એટલે શું કહ્યું? મેટર્નલ અંકલ, મામા. એટલે અહીંયા સુભદ્રા અને અર્જુનનો પુત્ર અભિમન્યુ. અભિમન્યુ કોનો પુત્ર છે? સુભદ્રા અને અર્જુન. એટલે અહીંયા અર્જુન છે એનો વિલાપ રજૂ કરે છે. જ્યારે અભિમન્યુની ડેથ થઈ ત્યારે આ રીતે એનો એમ કે દુઃખી થયો હતો એ રીતે એમ કે ઓ ચાઇલ્ડ અભિમન્યુ, ઓ ચાઇલ્ડ અભિમન્યુ, કુરુકુલ પ્રદીપ, લેમ્પ ઓફ કુરુ ડાયનેસ્ટી, સિયોન ઓફ યદુ ફેમિલી, તું મને, તારી માતાને અને મામાને છોડીને એમ કે પરિત્યજ્ય એટલે છોડીને તું એમ કે સ્વર્ગમાં ગયો છું પિતામહને મળવાની આશાથી. પિતામહ ઓ ગ્રેન્ડફાધર. હવે આટલું જે બે લાઈન હતી અર્જુનનો લેમેન્ટ હતો, બરાબર. હવે અહીંયા શું કહે છે? એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત. જો એક પુત્ર વિનાશાત એટલે એક સન, અભિમન્યુના એક પુત્રના મરાવાથી જો અર્જુનની આવી પરિસ્થિતિ હોય, એ દૃષિ ખલુ અવસ્થા, જો આ પરિસ્થિતિ હોય, કા પુનર્ભવત્યો ભવિષ્યથી. પુનર્ભવતો, ભવતો મીન્સ ઇટ્યોર, વોટ વિલ બી ઇટ્યોર, તમારી કેવી પરિસ્થિતિ થશે? તતઃ ધેન ક્ષિપ્રમ ઇદાનીમ. ક્ષિપ્રમ મીન્સ ક્વિકલી,
સમનમ આત્મબલાદામ પુરુષવ. સમનમ એટલે પોતાના બળને રૂપ, પોતાના બળરૂપ એટલે તમારી જે અત્યારે સેના જે કુરુક્ષેત્રમાં લડે છે એને પાછી બોલાવી લો. કારણ કે અર્જુનનો તો એક પુત્ર મરાયો છે, બરાબર. એમ કે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે પિતામહ, જો અર્જુનના એક પુત્રના મરાવાથી આવી દશા છે તો તમારી કેવી થશે. તો અત્યારે જ જે કુરુક્ષેત્રમાં જે તમારું સ્ટ્રેન્થ બળ છે, એને બળ છે એટલે તમારી જે સેનાઓ અત્યારે લડે છે એને પાછી બોલાવો. શા માટે કે યથાતે પુત્ર શોક સમ ઉપસ્થિતમ અગ્નિ. પુત્ર શોક સમ ઉપસ્થિત, પુત્ર શોક એટલે જે અભિમન્યુના મરાવાથી જે પુત્રનું દુઃખ છે અર્જુનને, એનો જે ગુસ્સાનો અગ્નિ છે એ તમારા પુત્રોના પ્રાણને બાળી ન નાખે. તમારા પુત્રને એટલે ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારા 100 પુત્રના અર્જુનના ગુસ્સામાં, એટલે એમ કે અગ્નિમ દહિત પ્રાણમ હવિરતી. હવિરતી એટલે આપણે અગ્નિમાં જે કંઈ નાખીએ એ તરત ભસ્મ થઈ જાય. એમ અહીંયા એ પુત્રનો શોકનો અગ્નિ છે, જે ગુસ્સાનો જે અગ્નિ છે એ તમારા પુત્રના પ્રાણને અગ્નિમાં બાળી નાખે નહીં. એમ કે અગ્નિમાં ભસ્મ કરે એટલે એના અગ્નિમાં, જે ક્રોધના અગ્નિમાં તમારા પુત્રોના પ્રાણ બળી ન જાય. એટલું આ ઘટોત્કચ પહેલાં અહીંયા ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુનને અભિમન્યુના ડેથ પછી જે એની પરિસ્થિતિ છે કે એ આ રીતે એનો વિલાપ રજૂ કરે છે. એનો લેમેન્ટ, અર્જુન લેમેન્ટ કહેવાય છે કે જે એનો વિલાપ કે અભિમન્યુ મરાયા પછી એની કેવી દશા છે, બરાબર. પછી એમ કહે છે એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. એક પુત્ર વિનાશાત અર્જુનની આવી દશા હોય. કા પુનર્ભવતી ભવિષ્યતિ, તો વોટ વિલ બી યોર, તમારી શું થશે. સો અત્યારે ક્ષિપ્રમ ઇદાનીમ, ઇદાનીમ મીન્સ નાવ, ક્વિકલી આત્મબલાધાનમ કુરુષ્વ. તમારા સોલની જે સ્ટ્રેન્થ, આત્માનું જે બળ છે એ સેનાને પાછી બોલાવી લો. યથાતે પુત્ર શોક સમ ઉપસ્થિતમ અગ્નિ, જેનાથી તમારા પુત્રના શોકનો જે એના જે પુત્રના શોકનો જે અગ્નિ છે એ તમારા પુત્રોના પ્રાણ બાળી નાખે નહીં. આટલું જે આ છે એ ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર અર્જુન લેમેન્શન, જે અર્જુનનો જે વિલાપ છે, બરાબર. એ ડિસ્ક્રાઇબ અર્જુન લેમેન્શન ઓન અભિમન્યુ ડેથ, એમાં એ આન્સરમાં આવે છે. આ થોડું કેરેક્ટર્સની ખબર હોય તો લેસન મહાભારતના કેરેક્ટર્સની ખબર હોવી જોઈએ કે ધૃતરાષ્ટ્ર કોણ છે, ઘટોત્કચ કોણ છે, અર્જુન કોણ છે, અભિમન્યુ કોણ છે. અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ એ 5 પાંડવો છે. એમાં 5 પાંડવોની એક પત્ની જે છે એ દ્રૌપદી. એમાં અર્જુનને જે બીજા મેરેજ કર્યા હતા એ સુભદ્રા. સુભદ્રા શ્રી કૃષ્ણની બેન, અને અર્જુન અને કૃષ્ણ બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. એમાં એ સુભદ્રાનો પુત્ર જ અભિમન્યુ, એટલે લોર્ડ કૃષ્ણ એઝ અ મેટર્નલ અંકલ. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ, એટલે એ ક્યાંથી બોલે છે એની વાત છે, પિતામહ શ્રૂયતામ. એ પેરાની અંદર જે લાસ્ટ લાઈન, આખું ઘટોત્કચનો જ જે ડાયલોગ છે એનું જ આખું ટ્રાન્સલેશન. તમારે એક્ઝામમાં સ્ટાર્ટિંગથી જ આવે એવું જરૂરી નથી કે સ્ટાર્ટિંગની પહેલી લાઇનથી જ ટ્રાન્સલેશન પૂછાય. મિડલમાં આડીઅવળી લાઈન ન હોય કે ઘટોત્કચનો આ ડાયલોગ લીધો, બીજો આ પણ એટલા માટે લખું છું કે એને ખબર પડે કે આટલેથી આટલા સુધીનું ટ્રાન્સલેશન આ રીતે થઈ શકે, બરાબર. એટલે તમને એક્ઝામમાં બી એ પછીનું કોઈ બી મિડલ વનથી લઈ શકે એ લોકો પેરેગ્રાફ. લિસન ગ્રેન્ડફાધર. આ ગ્રેન્ડફાધર એઝ એ ધૃતરાષ્ટ્રને કહે છે ઘટોત્કચ. ઓ ચાઇલ્ડ અભિમન્યુ, ઓ ચાઇલ્ડ અભિમન્યુ, આહ માય ચાઇલ્ડ
कुरुकुल प्रदीप मीन्स द लैम्प ऑफ द कुरु डायनेस्टी. The lamp of Kurukul Pradeep, Kuru dynasty. The scion of Yadukul Pravala. Pravala means scion. Yes, the scion of the Yadu family. Yadukul no Pravala family. Parityajya means left. You have left. એટલે છોડીને. You have left your mother, Janani, your mother, and me, મને પણ મામ અપી, મને your maternal uncle means matulam, maternal uncle too, એમને પણ, and have gone to the heaven, સ્વર્ગમાં, in the hope of મળવા માટે, આશાથી, in the hope of meeting your grandfather. કોઈ પણનું જ્યારે મૃત્યુ થાય એની પહેલાંનું જેને મૃત્યુ થયું હોય એટલે આપણે કંઈક એની પાસે એ મળવા માટે એની પાસે એ ગયા છે. અહીંયા એના અભિમન્યુને ગ્રાન્ડફાધરની ડેથ થઈ ગઈ છે, પાંડુ રાજા, એટલે અહીંયા શું કહેવામાં આવે છે કે અભિમન્યુ પણ એમને મળવાની ઈચ્છાથી ત્યાં સ્વર્ગમાં ગયો છે. ગ્રાન્ડફાધર, હવે આ જે ગ્રાન્ડફાધરની વાત છે ને એ ધૃતરાષ્ટ્ર માટે કહેવાય છે કે એમને કહે છે કે ગ્રાન્ડફાધર, such is the plight of Arjun as a result of the death of one son. What then will be yours? તમારી કેવી થશે? અર્જુનની આવી દશા હોય એક સનના મરાવાથી, એક પુત્રના મરાવાથી, તો વોટ વિલ બી યોર્સ? તમારી કેવી થશે? તતઃ સો ક્ષિપ્રમ, ક્વિકલી, ક્ષિપ્રમ મીન્સ ક્વિકલી, summon up, all the strength, atmabaladanam, all the strength of your soul. આત્માના બળ સમાન જે છે soul, so that the fire, જે ક્રોધનો અગ્નિ છે, જે the fire rising from, ક્રોધનો અગ્નિ જે ઉત્પન્ન થયો છે rising from the grief of your son, should not burn. Your life, તમારા જીવ સમાન જે પુત્રો છે એ, your life like an oblation,
ઓબ્લેશન એટલે જે યજ્ઞમાં હોમવામાં આવે છે, અગ્નિમાં જે નાખવામાં આવે છે, લાઈક એન ઓબ્લેશન. એ ક્રોધના અગ્નિમાં તમારા પુત્રોના પ્રાણ બળી જાય નહીં. એન ઓબ્લેશન એ તમારા પુત્રોના પ્રાણનો એ અગ્નિમાં એને ભવિષ્ય એ ન થઈ શકે. હવે આટલું ઘટોત્કચ એ ધૃતરાષ્ટ્રને કહ્યું, એટલે ધૃતરાષ્ટ્રની સાથે એસેમ્બલીમાં રહેલા શકુની અને દુર્યોધન શું કહે છે? પહેલાં શકુની કહે છે, યદિ સ્યાદ વાક્ય માત્રે, વાક્ય ઇન મેર વર્ડ્સ, થોડા કહેવા માત્રથી, નિર્જીતી વસુંધરા, વસુંધરા મીન્સ અર્થ, ઇટ વિલ બી કોન્કર ધ અર્થ. જો બોલવા માત્રથી પૃથ્વી જીતાઈ જતી, એટલે એમ કે તારા આવા કહેવા માત્રથી કંઈ અમે ડરી નથી જવાના. એનો કહેવાનો સેન્સ એવો હતો કે તારા એટલું કહેવા માત્રથી કંઈ તું અમારું કંઈ એમ કે એનું મૃત્યુ અમારું કંઈ થઈ જવાનું નથી. એટલે કે સ્યાદ વાક્ય માત્ર નિર્જીતે વસુંધરા, કહેવા માત્રથી એમ કે નિર્જીતે કોન્કર્ડ અર્થ, વસુંધરા મીન્સ અર્થ. જો બોલવા માત્રથી પૃથ્વી જીતાઈ જતી હોય તો વાક્ય યદિ ભવે ક્ષત્રવર્ધ, તો પછી અમે એક વાક્યમાં વોરિયર્સ જે છે ટુ કિલ્સ, યુદ્ધ જે કરનાર છે એમને અમે મારી નાખીએ. એટલે એના કરતાં પણ વધારે ચડી હતો. એમ કે ઘટોત્કચે કહ્યું કે આવી રીતે ન થાય, તમારા પુત્રના પ્રાણ મળે નહીં. તો શકુનીનું કહેવાનો સેન્સ શું છે કે તો આવી રીતે એક વાક્યથી કહેવા બોલતા હોય તો અમે તો એક વાક્યમાં એમ કે બધા ક્ષત્રિયોનો વધ કરી નાખીએ. ઘટોત્કચ કહે છે, શકુનીને વ્યાહરતી, અરે આ શકુની બોલે છે, ભો શકુને ઓ શકુની અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય. અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે ગેમ ઓફ ડાઇસ, જુગારના પાસા. શકુની શેમાં હોશિયાર હતો? જુગારના પાસામાં. એમની સામે કોઈ પણ હોય એ જુગારમાં એની સામે કોઈ જીતી શકે નહીં. ગીવ અપ ધ ગેમ ઓફ ડાઇસ, એને છોડી દે. ભવ બાણ યોગ્ય, અને બાણને ધારણ કર. કારણ કે શકુનીને જુગારને પાસાથી જ રમત આવડતી હતી, બાકી બાણની રીતે યુદ્ધ કરતા નહીં. એટલા માટે જ ઘટોત્કચ શું કહે છે? ઓ શકુની બોલે છે, ઓ શકુની જુગારના પાસા છોડી દે અને બાણને ધારણ કર. એટલે દુર્યોધન શું કહે છે? ભો પ્રકૃતિમ ગત, ઓ ઇઝ ગોડ હિઝ રિયલ નેચર. કારણ કે દુર્યોધનનો કહેવાનો સેન્સ એમ હતો કે ધૃતરા એમ કે આ ઘટોત્કચ શું છે કે ડેમોનેસ સન છે, કે જુઓ એમ કે એને બોલવાની સ્પીચ ઉપરથી એવું લાગે છે, એટલે એમ કહે છે કે જો આ તો એના રિયલ નેચર પર ગયો. એમ કે જો રાક્ષસીનો પુત્ર છે એટલે જ આવું બોલે છે, કે જો એનો પ્રકૃતિમ ગત એટલે એના મૂળ સ્વભાવ પર ગયો. એટલે એને શું સામે કહે છે? વયમ અપી ખલુ વી આર ઓલ્સો. વયમ અપી એટલે વી આર ઓલ્સો રૌદ્ર રાક્ષસોગ્ર સ્વભાવ. અમે પણ ખરેખર રાક્ષસ જેવા જ ઉગ્ર સ્વભાવના છીએ, ક્રુઅલ છીએ એમ. એકચ્યુઅલી ઘટોત્કચનું બિહેવિયર એવું નથી, પણ અહીંયા એને જે રીતે ઇન્સલ્ટ કરવામાં આવે છે, એને જે રીતે એ રીતે કહેવામાં આવે છે, એટલા માટે એનો એ એંગર થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. એટલા માટે એ કહે છે કે શકુનીને, કારણ શકુની બોલે છે તો એમ કે જુગારના પાસા છોડી દે અને બાણને ધારણ કર. અહીંયા આ વચ્ચે વાકયુદ્ધ કહેવાય. વાકયુદ્ધ એટલે જે હથિયારોથી યુદ્ધ નહીં, બોલવાના જે શબ્દોથી યુદ્ધ થાય એ વાકયુદ્ધ થાય છે. કોની વચ્ચે? શકુની, દુર્યોધન અને ઘટોત્કચ વચ્ચે. ઘટોત્કચ મેસેજ લઈને આવ્યો છે, એટલે અહીંયા જે કહેવા માંગે છે એનું શકુની શું કહે છે કે આવી રીતે બોલવાથી જો તો એમ કે એમને ડરી જવાના નથી કહેવાનું છે, કેમ કે તો અમે આખી પૃથ્વીને જીતી લઈએ. યદિ સ્યાદ વાક્ય માત્રે. અને લાસ્ટમાં દુર્યોધનનો જે ડાયલોગ છે ત્યાં સુધીનું ટ્રાન્સલેશન છે.
રાક્ષસોગ્રાસ સ્વભાવા, અમે રાક્ષસો કરતાં પણ ક્રૂઅલ છીએ, રાક્ષસો જેવા જ ક્રૂઅલ છીએ. એનું ત્યાં સુધીનું ટ્રાન્સલેશન છે. એટલે ટ્રાન્સલેશનમાં આવશે શકુનીનો પહેલો ડાયલોગ છે. શકુની શું કહે છે? ઇફ ઇટ વેર પોસિબલ, જો શક્ય છે, પોસિબલ ટુ કોન્કર the earth by mere words, જો શબ્દોથી જ પૃથ્વી જીતાઈ જતી હોય, if by words and yet more words it could be done. All the warriors were indeed killed. તો અમે બધા ક્ષત્રિયોનો વધ કરી નાખ્યો. were indeed killed. જો એક શબ્દથી જ પૃથ્વી જીતાઈ જતી હોય તો એક એક શબ્દમાં અમે બધા ક્ષત્રિયનો વધ કરી નાખીએ. એટલે ઘટોત્કચ શું કહે છે? એને સામે રિપ્લાય આપે છે, ધીસ ઇઝ શકુની સ્પીકિંગ. ઓ શકુની, કારણ કે એને ખબર હોય છે કે શકુની જુગાર રમવામાં જ હોશિયાર છે. લિવિંગ ડાઇસ or prepared for arrows, બાણ ધારણ કરવા તૈયાર થઈ જાય. સો દુર્યોધન આહા ઓ જે કહે છે ને આહા આહા, he displays his original nature. He displays his original nature. We too, અમે પણ, we too are terrible. We too are terrible. Having the first nature of demon, રાક્ષસો જેવા જ ઉગ્ર સ્વભાવના છીએ. આટલું દુર્યોધન કહે છે કે જ્યારે ઘટોત્કચે કહ્યું કે આ શકુની બોલે છે, શકુની લિવિંગ ડાઇસ ઓર પ્રિપેર્ડ ફોર એરો, જુગારના પાસા છોડી દે અને બાણ ધારણ કર. એટલા માટે દુર્યોધન શું કહે છે કે હી ડિસ્પ્લેઝ હિઝ ઓરિજિનલ નેચર, એટલે ડેમોનાઇઝનો સન છે એટલા માટે એનો પોતાનો ઓરિજિનલ નેચર એને ડિસ્પ્લે કર્યો. એમ કે અમે વી ટુ આર ટેરિબલ, અમે પણ રાક્ષસ જેવા જ ઉગ્ર સ્વભાવના છીએ. એટલે અહીંયા ઘટોત્કચનું બિહેવ એવું નથી એઝ ડેમોનેસ જેવું કે એટલે એને એકદમ વધારે એને ઉગ્ર એમ કે વધારે ક્રોધ આવે એવું બિહેવિયર દુર્યોધનનું છે. અહીંયા જે ભાષે જે ડિસ્ક્રાઇબ કર્યું છે વર્ણન દુર્યોધનનું, એનું કે એઝ સન ઓફ હ્યુમન, મનુષ્ય માણસનો પુત્ર, અને પેલો જે છે રાક્ષસીનો પુત્ર છે એનો બિહેવિયર એઝ લાઈક અ હ્યુમન જેવું છે, અને આનું બિહેવિયર એઝ લાઈક અ ડેમોન જેવું છે. એ બહુ સરસ આખું જે એમને નાટકની અંદર આ એમને પોતાની રીતે એમ કે એ રીતે રજૂઆત કરી છે. હવે આગળ ઘટોત્કચને અને દુર્યોધન
વાત આગળ પછી ક્યાં આવે છે અને છેલ્લે એનો ફાઇનલ મેસેજ શું છે લોર્ડ કૃષ્ણનો, એનો આપણે આગળના લેક્ચરમાં જોઈ લઈશું.